નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. જવાહર ચાવડાનું ઓપરેશન કરવાનું કામ ડૉક્ટર પ્રદ્યુમન વાજાને ભાજપે સોંપ્યું હશે? આ સવાલ એટલા માટે કરું છું કે જૂનાગઢમાં હમણાં એક કાર્યક્રમ હતો. ડૉક્ટર પ્રદ્યુમન વાજા, જેઓને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, ડૉક્ટર પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળવાના કારણે તેમના અભિવાદન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ એક કાર્યક્રમ યોજાયો જેમાં ડૉક્ટર પ્રદ્યુમન વાજાનું સન્માન કરવામાં આવ્યું, પણ આ સ્ટેજ ઉપર જવાહર ચાવડા પણ જોવા મળ્યા. હવે જવાહર ચાવડા જ્યારે જોવા મળે છે ત્યારે સમાચાર શા માટે છે? એટલા માટે કે તમને ખ્યાલ છે કે ભાજપથી નારાજ જવાહર ચાવડા જ્યારે ગોપાલ ઇટાલિયાને મદદ કરે છે અને વિસાવદર પેટા ચૂંટણીમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત થાય છે, એ માત્ર જીત નહોતી. આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ઉદય થવાનું એક કારણ હતું. આમ આદમી પાર્ટી એ પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે ગુજરાતમાં મોટી થઈ રહી છે અને 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ભાજપને માત્ર કોંગ્રેસ સામે જ નહીં પણ હવે આમ આદમી પાર્ટી સામે પણ લડવું પડશે. આમ આદમી પાર્ટીને ધ્યાનમાં રાખીને અલગ પ્રકારની સ્ટ્રેટેજી બનાવવી પડશે. ભાજપ પોતાની આ રણનીતિના ભાગરૂપે જે કંઈ હવે નિર્ણયો લેશે એ નિર્ણયોમાં આપણને જોવા પણ મળી રહ્યું છે. આપણે હમણાં જ જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં જોયું હશે કે કાંતિ અમૃતિયાને સ્થાન મળ્યું. બધાને ખૂબ આશ્ચર્ય લાગ્યું, પણ કાંતિ અમૃતિયાને ફળ મળ્યું એટલા માટે કે ગોપાલ ઇટાલિયા સામે મોરે મોરો દેવાની વાત કરી. તેમણે વિધાનસભામાં આવીને રાજીનામું આપવાનું નાટક પણ કર્યું અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી. એ જ રીતે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને લઈને ખાસ તો ભાજપ હવે પોતાની નવી રણનીતિ બનાવી રહી છે. તો જવાહર ચાવડાના કારણે વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીત મળી છે, હવે જગ જાહેર છે, એમાં છુપાવવાની બિલકુલ જરૂર નથી. પણ જવાહર ચાવડા જ્યારે ભાજપ સરકારના જ કેબિનેટ મંત્રીના કાર્યક્રમમાં આવે, પણ એ સ્ટેજ ઉપર સંજય કોરડિયા પણ છે, ભાજપના બાકીના ઘણા બધા મોટા નેતાઓ પણ આપણને સ્ટેજ ઉપર જોવા મળે છે. પ્રદીપ ખીમાણી પણ ત્યાં છે, ગિરીશ કોટેચા પણ ત્યાં છે, ડૉક્ટર ચીખલિયા પણ ત્યાં છે ને એ સિવાયના ઘણા બધા નેતાઓ હતા. તો સવાલ એ છે કે જવાહર ચાવડા જ્યારે સ્ટેજ ઉપર આપણને જોવા મળ્યા, ડૉક્ટર પ્રદ્યુમન વાજાને ભેટે છે, જાણે કે બહુ લાંબો વનવાસ જવાહર ચાવડાનો પૂરો થઈ રહ્યો હોય પાર્ટી સાથેનો, એ પ્રકારના દ્રશ્યો હતા. રામ અને ભરતનું જે મિલન થાય એ પ્રકારનું હતું. ખાસ નોંધવા જેવી વાત એ છે, તમને લાગતું હશે કે મિત્રતામાં તો અભિવાદન સમારોહમાં શા માટે ઇન્વિટેશન ના મળે, પણ ભાજપની સામે જે લોકો પડે છે, ખાસ તો પાર્ટીના જ લોકો, પાર્ટી વિરુદ્ધનું કોઈ કામ કરે, પાર્ટીને નુકસાન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરે, તો ભાજપ શિસ્તના ભાગરૂપે પણ, તો ભાજપ પક્ષ એ લોકોને બહુ હળવાશથી લેતો નથી. એમને એમની ઓકાત બતાવે છે, એમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવે છે. એટલા માટે કે ભાજપનું અત્યારનું જે અસ્તિત્વ છે એ માત્ર સંગઠન અને કાર્યકરોની મહેનતના કારણે છે નહીં, પણ ભાજપમાં જે સ્વયં શિસ્તનો એક જે નિયમ બનાવ્યો છે પાર્ટીએ કે બધાએ શિસ્તમાં રહેવાનું છે, અને શિસ્તના કારણે એકદમ અંદરનો જે અસંતોષ પણ જે છે દબાયેલો છે, છુપાયેલો છે, જે બહાર આવતો નથી. એના કારણે ભાજપ પાર્ટીને કોઈ નુકસાન થતું નથી, કોઈ બળવો થતો નથી. એટલે પાર્ટી પાસે એક ચાબુક છે જે દેખાતું નથી, જે ચાબુકથી તમામ કાર્યકરોને શિસ્તમાં રાખવાનો પ્રયત્ન કરાય છે. એ જ પાર્ટીને આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર પેટા ચૂંટણીમાં જે કારમી હાર આપવામાં આવી, એમાં ગોપાલ ઇટાલિયા સાથે જે લીડ રોલમાં આપણને આખી ફિલ્મમાં જોવા મળતા હતા એ જવાહર ચાવડા હતા. તો આ જવાહર ચાવડા ભાજપના કેબિનેટ મંત્રી, ભાજપના એટલા માટે કહું છું કે સરકાર ભાજપની છે, આમ તો ગુજરાત સરકાર બોલવું જોઈએ, પણ હવે સરકાર ભાજપની હોય એટલે ભાજપના જ સમજવાના તમારે કેબિનેટ મંત્રી. તો કેબિનેટ મંત્રીના કાર્યક્રમમાં જવાહર ચાવડાની હાજરી ખૂબ સૂચક છે. હું નથી માનતો કે પ્રદ્યુમન વાજા હોય કે બાકીના ત્યાંના સ્થાનિક નેતાઓ હોય, એ લોકોએ જવાહર ચાવડાને આમંત્રણ આપ્યા પહેલાં ઉપર પ્રદેશમાં ન પૂછ્યું હોય. તેઓએ પ્રદેશમાં પ્રદેશ પ્રમુખને પણ પૂછ્યું હશે અને પૂછ્યા વગર જવાહર ચાવડાને બિલકુલ સ્ટેજ ઉપર બોલાવવામાં જ ના આવે. હું બહુ સ્પષ્ટ માનું છું. જવાહર ચાવડાએ કહ્યું કે હું એટલા માટે આવ્યો છું કે અમારી જૂની મિત્રતા છે. ચોક્કસ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે કોઈ મિત્ર છે નહીં, પણ જવાહર ચાવડા ખૂબ સારી રીતે જાણે છે કે આ ભાજપ પક્ષ છે, આ કોંગ્રેસ છે નહીં કે અહીંયા બધું ચલાવી લેવાય. એટલે ભાજપમાં ખાસ તો જવાહર ચાવડાને સ્ટેજ ઉપર લાવવામાં આવે, જવાહર ચાવડા ને સ્ટેજ ઉપર બોલવાનો પણ મોકો આપવામાં આવે. અને પ્રદ્યુમન વાજાએ તો સી આર પાટીલને યાદ કરીને પણ ઘણી બધી વાતો કરી છે. તો જે કંઈ બન્યું અને જે કંઈ દ્રશ્યો આપણી સામે આવ્યા ત્યારે ચોક્કસ એવું કહી શકાય ગોપાલ ઇટાલિયા હવે સતર્ક થઈ પણ ગયા હશે. ગોપાલ ઇટાલિયા આમ તો ઇલેક્શન મોડમાં છે એટલે દિવાળીની રજામાં પણ કદાચ એક્ટિવ તો હશે જ, પણ આ દ્રશ્યો ગોપાલ ઇટાલિયા સામે પણ જ્યારે આવ્યા હશે ત્યારે એમને ખબર તો પડી હશે કે ઓપરેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે. અને ઓપરેશન જવાહર ચાવડાનું જે કામ છે એ કામ, અને ખાસ તો જો પોલિટિકલ ભાષામાં કહું તો ઓપરેશન કરવાનું જે કામ છે
એ કામ સોંપ્યું છે ડૉક્ટર પ્રદ્યુમન વાજાને, અને પ્રદ્યુમન વાજાએ શરૂઆત જૂનાગઢથી કરી દીધી છે. ગોપાલ ઇટાલિયાને મદદ કરનાર જવાહર ચાવડા માટે ભાજપના સ્ટેજ ઉપર જ્યારે આ પ્રકારે સ્થાન મળે ત્યારે ચોક્કસ માની લેવાની જરૂર છે કે 2027ની ચૂંટણી આવે પહેલાં ગોપાલ ઇટાલિયાને એકલા પાડવા માટે, ખાસ તો સૌરાષ્ટ્રમાં, કારણ કે જવાહર ચાવડાની અસર માત્ર જૂનાગઢ અથવા વિસાવદર બેઠક ઉપર નહીં હોય, સૌરાષ્ટ્રમાં પણ એની અસર રહેવાની છે. જવાહર ચાવડાને કેટલાક સમર્થકોએ આમ આદમી પાર્ટી જોઈન પણ કરી લીધી છે. તો હું બહુ સ્પષ્ટ માનું છું કે ગોપાલ ઇટાલિયાને એકલા પાડવા માટે અને જવાહર ચાવડાને ફરી નારાજગી દૂર કરીને તો જવાહર ચાવડા ભાજપને નુકસાન ન કરે એના માટે એક ઓપરેશન શરૂ થઈ ગયું છે. આ ઓપરેશન શરૂ કર્યું છે ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ, અને હું બહુ સ્પષ્ટ માનું છું. આમ તો જવાહર ચાવડા કોઈનું માને એમ છે નહીં, પોતાનું અંતરાત્મા જે પ્રમાણે કહે એ પ્રમાણે જ રાજનીતિમાં નિર્ણય લેતા હોય છે. આમ છતાં મને લાગે છે કે હવે સ્નેહમિલન પણ આવશે દિવાળીનું. ભાજપ પોતાના સ્નેહમિલનમાં ફરીવાર જવાહર ચાવડાને બોલાવી શકે છે. જૂનાગઢ જિલ્લાના સ્નેહમિલનમાં, જૂનાગઢ શહેર ભાજપના સ્નેહમિલનમાં પણ કદાચ જોવા મળે. પણ જવાહર ચાવડા પ્રત્યેનો આ જે સ્નેહ જોવા મળ્યો છે, આ સ્નેહ ખૂબ સૂચક છે. અને હું બહુ સ્પષ્ટ માનું છું કે શક્ય હોય તો 2027 પહેલાં જવાહર ચાવડાને મનાવી લેવામાં આવશે, એમનો જે અસંતોષ હશે દૂર કરવામાં આવશે. અને આથી જ હું કહું છું કે આ શરૂઆત થઈ ચૂકી છે. ભાજપ આ ઓપરેશન એટલા માટે કરવા માગે છે કે ગમે કે ન ગમે પણ ગોપાલ ઇટાલિયાને જો મદદ મળે જવાહર ચાવડાની, તો ખાસ તો વિસાવદરમાં, જૂનાગઢમાં અને સૌરાષ્ટ્રમાં જ્યાં આહિરોના પ્રભુત્વવાળી બેઠકો છે ત્યાં ભાજપને નુકસાન થઈ શકે તેમ છે. અને જવાહર ચાવડા નાનો કાર્યકર અથવા નાનો નેતા નથી. જવાહર ચાવડાનું મોટું કદ છે, એના કારણે પણ કદાચ ભાજપ, મને એવું લાગે છે કે આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું છે. તો મેં આ મુદ્દાઓ પર એટલા માટે વિશેષ વિશ્લેષણ કર્યું છે કારણ કે વિસાવદરની પેટા ચૂંટણીથી લઈને અત્યાર સુધી જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાને લઈને અનેક ચર્ચાઓ થઈ છે. આ ચર્ચાઓને લઈને તમે પણ ઘણી બધી અટકળો કરી હશે, ત્યારે મેં વિશેષ વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધવમાં ફરી મળીશ ત્યારે આવા જ કોઈ મુદ્દા સાથે વિશ્લેષણ કરીશ. તમે મને યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.